હું દરબાર ને હું પટાલ ને હું ભરવાડ ને હું કોળી ને બધા હોને નાચ ચાલીને બેઠા છે એટલે નથી સમજાતું અમીર ગરીબ સ્ત્રી પુરુષ ઊંચ નીચ આ બધું મટી જાય ને પછી ભજનની શરૂઆત થાય ને કે હું તો એમ કહું બધાને 18 વર્ણમાંથી એક એકને બોલાવો એક હોળીમાં બેહાડો હોળી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે છે બુડે પછી એક થાવ તે પ્યાલા થાવ ને પછી દરબારે લાગી જાય કાઢો નક મરશું ઓલો ધરતી કપ થયો ધરતી કપ તારે નો આમ કે આમ આંસકો માર્યો ને એક તે પેલા રાતે ખાવા માંડ્યા 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા કોને સમાધાન કર્યું નથી લાગતું ઈશ્વર છે કઈ તેથી બધા ખરાબ ઉપર ધોઈને બોલતા હતા શ્રી રામ જય મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું અને સુધરી ગયા હોત ને તો કોરોના નો આવે કોરોનામાં તમે જોવો તો ઓલી દુકાનોમાં જે નાખી દેવાનું હતું ને એ 4 ગણા ભાવમાં વેચાઈ ગયું ઓલી પાન કિંગ ને પાન પડ્યું ના તેલ બીડ્યું ભંગાર વસ્તુ હતી ને 4 ગણા રૂપિયા આવ્યા બોલો એક બીડી દે ને એક બીડી દે અમારે ત્યાં અમારી વાડીએ બબુ ઠૂઠું નો રહેવા દીધું છે રેલના પાટે સડી ગયા હોય અમુક રેલના પાટે કોઈ બીડી પી પી નાખી હોય ને રેલના પાટે જ ઠૂઠું નો રહેવા દીધું આપણે એમ થાય કે આ ઈશ્વર જોવો તો ખરા માણસને પાંગળા કરી નાખ્યા પાંગળા ઓલા કપાના પાંદડા છોડી છોડી સલમમાં ભરે બોલો મેં જોયેલા અહીંયા અમારે એમાં એક અમારે અહીંયા ચિયું ગામ હતું એ ગામનું નામ ભૂલાઈ ગયું અહીંયા કોકે તમાકુ વાવી હતી તમાકુ લેવા જ ન દીધી માણા ખાઈ ગયા આખું ખેતર ખાઈ ગયા આપણને એમ થાય ખરા ભૂંડડા હારા નથી ઓલા પાણીપુરી આ બેનું ખાય ને બેનું હું પાણીપુરી હોય ને એ તમે જોજો એ ઓલું પાણી ન હોય પૂરીમાં નાખે ભલે જે નાખતા હોય હું ખાતો નથી હું અહીંયા જોવાય નથી જતો પણ એ પાણીને તમે વાટકા બાટકામાં લઈને ભૂંડડા મૂકજો જો ભૂંડડું ખાય તો મને કહેજો તમારે અખતરો કરવાનો હું કઈ આ અખતરા કર્યા મેં અખતરા કર્યા એ વાત નથી તમારે અખતરો કરવાનો અને આપણે તમે જુઓ ને તો બેનું માખું બમડતી હોય એમ પૂરી લારીએ બેઠી હોય એ મને દે મારે ઉતાવળ છે એ મને દે આપણે એમ થાય કેવું ભગવાને ખાવા પીવાનું આપ્યું છે ને આ જુઓ તો કરે લારીઓમાં ટીંગાઈ જાય આ માવા છે આપણે જો એક શિવ ભોળાનાથની એક પ્રતિષ્ઠા આપણી મૂર્તિની શિવલિંગની પ્રતિષ્ઠા કરી હોય આખા ગામે મૂર્તિ બનાવનારે બનાવી હોય લાવનારે લાવી હોય પ્રતિષ્ઠા કરવા વાળે કરી હોય પછી આપણે એને ભગવાન માની એની માથે ગંગાજળ ચડાવે ફૂલ ચડાવે દૂધ ચડાવે કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો દારૂની કોથળી ચડાવી કોઈ ભોળાનાથ ઉપર શિવલિંગ ઉપર તો માણાએ બનાવ્યું છે માણા લાવ્યા છે માણાએ મૂક્યું છે છતાંય આપણને આત્મો ના પાડે છે કે ભગવાન છે એની માથે આ નો ચડાવે તો આ અખિલ બ્રહ્માંડના માલિકે જીવતું જાગતું શિવલિંગ છે એની માથે આપણે શેનો અભિષેક કરી છીએ તો આપણને ખબર હોવી જોઈએ મેં કીધું એમ ઘી બજારમાં નથી ખપતું અને દારૂ તમે જુઓ ને 2 લીટરના પીપડા ખપી જાય ઓલા દૂધ વાળો ઘરે આવે ને ત્યાં બેનું ડખડખાવે દૂધ વાળો વેલો આવતો હોય તો પાણી આવે છે ને ઓછું આવે છે ને પાછું 1 મહિનો બાકી ઓલો બિચારો કઈ ન બોલે હા હું કાલ વેલો આવીશ થોડું સારું લાવીશ આમ કરીશ ઓલા દારૂ વાળા ને જાય ને જેવો હોય એવો પણ દે અને રોકડા પૈસા તમે જુઓ તો કોઈ નથી પૂછતું પાણી વાળું છે જેવું છે અને બોલો કે ભાઈ ધંધો બાકી નહીં કેશ તું પી ગયા પછી તું અમને હામો કર ખોટું રોકડે વેચાય છે સાચું બાપુ ઉધારે છે તોય દુનિયા ડગડગાવે એટલે સવારામ કે છે અમરનગરમાં આત્મ દેખા ભૂલી ગયો દેહનું ભાન દેહની દશા મટે તારે જ તમને ભજન સમજાય બાકી સમજાય જ અમરનગરમાં આત્મ દેખા ને તેથી ભૂલી ગઈ તી દેહનો ભાન એ એવો નિર્ભેના તો બાંધ્યો રે એ મતમાં મારું મારું મારું
મનડું રે ઠરે તબલા નો અવાજ આપો તબલા એ એવો ગુરુ ગમુ પ્યાલો પીજો પીજો સદગુરુ જીવણે એવો ગુરુગમ વ્યાલો એવો ગુરુગમ વ્યાલો પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ઈશ્વરે તમારો મારો દેહ આ દુનિયામાં બનાવીને મૂક્યો ને એ દિવાલ પૂરી અને દીવો કરીને મોકલ્યા છે એ દિવાલ ખૂટી રહે પછી રામ બોલો ભાઈ રામ કોઈ દિવાલ નહીં પૂરે તમારા ગુરુ નહીં પૂરે તમારો ભાઈબંધ નહીં પૂરે તમારો હગો નહીં પૂરે એ દિવાલ છે ને ત્યાં સુધી બાપુ મોજ કરી દે એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કઈક થાય નહીં કરજો બાપુ બાકી દુનિયામાં કઈ છે નહીં દુનિયામાં આ જેટલી સંપત્તિ છે ને એના આપણે ચોકીદાર છીએ માલિક નથી અને માલિક હોય ને તો ભેગું આવે આ ચોકીદાર જેમ રિટાયર થાય ને એમ આપણે પછી રિટાયર થઈને છોકરાને આપવાનું છોકરા ગરડા થાય પછી એના છોકરા આવે બાકી આ બધું નોકરી જ છે આમાં રિટાયર થઈ જવાનું છે માલિક કોઈ છે જ નહીં આવ્યા એમ જ જવાનું છે પણ મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય હારો માણા હોય ને એ વિયો જાય એટલે જગતને યાદ કરવો પડે પણ એની માટે સારા સંસ્કાર જોવે ને સારા સંસ્કાર માટે સારી જનેતા જોવે હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી નહોતા માં ભગવતી જીજાબાઈ શિવાજી એના ઉદરમાં હતો તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય ખુમારી માને હોવી જોઈએ હું તો આ બહેનોને ખાસ કહું આજે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ન થાય એવી કોઈ વાત નથી પણ એ ખુમારી તમારી હોવી જોઈએ તમારે હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ ન થાય ને ત્યાં સુધી બહેનોને હાથ જોડીને કહું છું મોબાઈલ ને તો અડતા જ નહીં કે મોબાઈલ ની જે તમે બોલો કે મોબાઈલ વાપરો કે ખોરાક ખાઓ એની અસર બાળક ઉપર પડે ને પડે મારા માજી હતા ને અમારા મોટા ભાભી સાહેબ ને બધા હતા ને એ વખતે તમને કહું અમારા આપણી સંસ્કૃતિની તમને વાત કરું કે ઉદરમાં સંતાન હોય ને એટલે અમારા માજી અમારા ભાભી સાહેબ ને એમ કે જેવું તેવું ખવાય નહીં જેવું તેવું બોલાય નહીં હી હી હા કરાય નહીં જેના તેના ઘરે જવાય નહીં કે બધું બાળક ઉપર બાપુ અંગૂઠા સાપ ને આ ખબર હતી અત્યારે ભણેલા ગણેલા ના ખબર નથી બોલો ગમે એ ખાવાનું ગમે એ બોલવાનું ગમે અહીંયા જવાનું ગમે એ જોવાનું બાનું જ કામ હું તો એમ કહું કે કપાતર પરજા પાકે ને એમાં માનો પૂરેપૂરો ફાળો જ હોય માએ ધ્યાન ન આપ્યું હોય તો જ કપાતર પાકે આ સંત ને સુરા ને ભગત ને દાતાર ને આ કલાકાર ને જે છે ને એ બાપુ જન્મે બને નહીં એમ જો બનાવ્યા બનતા હોત ને તો બધા કલાકાર થઈને રોજ લાખ રૂપિયા લઈ આવે બને નહીં જન્મથી હોય ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી જ હોય નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો આ બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય જનેતા ધારે એવા દીકરા બાપુ આજે દુનિયામાં જનેતા અને આજે બાપુ છે દુનિયામાં નથી એવું નથી મારું સંતાન બાપુ જેવું તેવું થાય નહીં ખુમારી તો હોવી જ જોવે માને હું તમને એક જ વાત કરું કે માં 9 મહિના ઉદરમાં રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બેહતા બોલતા ખાતા પીતા બધું માં કરે અને નામ વાય બાપાનું લાગે બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી આખી દુનિયાને ખબર છે તો એ નામ વાય માનું નહીં બાપનું જ લાગે પણ આ સમર્પણ છે માનું
શું કામ? માએ કીધું આની વાંહે કે એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પીડ્યો હોય ને કોઈ કેમ કે કોનો છે? ફલાણી માનો છે. તો એ કે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની વાંહે એના બાપાનું રાખો. આ સમર્પણ છે માનું, ત્યાગ, જેને ત્યાગ કહેવાય. હારા દીકરા છે ને એની વાંહે માનું લાગે, નો ખબર હોય તો કહી દો. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમો દાબે. માન બાપમાં ધરતી ને આસમાન, માં તો માં છે. ભલામણ હું તો એમ કહું, તમે ઘરેથી બહાર જાઓ ને, એક માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવું પડે તો મારી સાતીમાં ડામ દઈ દઉં. ભલામણ માં જેવું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે. હું આ બેનું ને ક્યારેક ક્યારેક હું વાત કરું ને, હું હાથ જોડી જોડીને કરું છું એટલા માટે કે બેનું તમે જો આ ફેશનમાં ને આ મર્યાદા મૂકી દેશો ને તો હવે દુનિયાનું ખતમ થઈ જાય, કાંઈ રહેશે જ નહીં. જો હજી મેં હમણાં કીધું એમ, જ્યાં ધર્મ ધ્રુજો જો સગાડશે ને, અહીંયા અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને, વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાયો ને પછી કે તમે વાંજ્યા થઈ ગયા, હવે તમે તમારા ઘરનું મારે ખાવું નથી. એ તેથી સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા હતા ને ચંગાવતી લગામ હાથમાં લીધી હતી. તમે બેહી જાઓ, હું બાવાને સંભાળી લઈશ. રણચંડી જેથી બને આ દીકરી તેથી બાપુ આ દુનિયામાં હું તો એમ કહું, તમારા ઘરમાં તમારી પત્ની હોય ને, એ એક આબરૂ ને લઈને પડી હોય. બાકી તમે એમ માનતા કે હું ધણી છું, હું ધણી છું. એ ધારે ને કે તારું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો તોય ન ભરે. ઈ માવતર ની આબરૂ એને આડી આવતી હોય. નકર તમને ગામમાં 100 ગ્રામ હળદર નો દે હોય ને આખી આખી દીકરી દઈ દીધી હોય. ખરેખર એક શક્તિ છે. એક લખવું હોય તો લખી લેજો. તમે 2 દી બહાર ગામ જાવ ને, તમને તરત ઘર સાંભળે. અને જે ગામનું પાથર કોઈ દી ન જોયું હોય, એનો બાપ જેથી લગ્ન કરે તેથી હરફ કાંચડી ઉતારીને વયો જાય, વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહીએ કે પારકા પોતાના કરે, અને પોતાના હોય ને પારકા કરી નાખે, એને દીકરી કહેવાય. હું તો એમ કહું છું કે આપણી દીકરી કોકના ઘરે છે ને કોકની આપણા ઘરે છે. સાચવજો જો જિંદગીમાં હરખી રીતે જીવવું હોય તો. એની ધા લાગી જાય ને તોય બાપુ પેટી પૂરી થઈ જાય. દીકરીનું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે. માં તો માં છે. એક વખત માં બોલો ને મોઢું ભરાઈ જાય, બાપા બોલો તો મોઢું બંધ થઈ જાય. સગાલ છે ને અહીંયા ઈ દીકરો કપાયો ને ઈ અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે હવે મારે ખાવું નથી. તેથી બાપુ ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ, હવે ઈ બાવાનું હું સંભાળી લઈશ. બાપુ આમ હાલતા થયા ને, ખડકી આડી કરી બાપુ ઈ જોગ માયા, વાળ છૂટા મૂકી, હણકો કાઢી, હાથમાં કટાર લીધી, નામ ડેલી આડી કરી. હે બાપુ બેહી જાઓ, બેહી જાઓ. ઈ કે જેમ આવો કે નથી જવાનું, બેહી જાઓ. ધ્રુજવા માંડ્યો અખિલ બ્રહ્માંડ નો માલિક. બાપુ આ દીકરી પાસે એક શક્તિ પાસે અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજવા માંડ્યો કે જોગ માયા શું કરશે. અને આપણા ઘરમાં બાપુ ઈ જેથી રૂઠે ને તેથી શું થાય એનું કઈ નક્કી નહીં. અમારે અહીંયા બનેલો દાખલો, 2 માણસ રહેતા હતા ને, ભાઈ કરતા ખેતી ને બેન કરતા ઘરનું કામ. બેન રસોઈ બનાવતા હતા. એમાં એક ઘરમાં પાપડ નું પડીકું હતું, રોજ આડું આવતું. બેન ને એમ થયું પાપડ શેકી નાખું, ખાશું. હું મારો ઘરવાળો શેક્યા, રસોઈ બનાવી. ઓલો આવ્યો, આપણને તો ધણી નો પાવર હોય ને, હું ધણી છું, ધણી સહેજ કોક બીજો થઈ ગયા બીજા. રસોઈ બનાવી ઓલો ઘરે આવ્યો ને, એટલે પીરસી રસોઈ બધી, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ વંટોળિયા જ પાછા આપણે સડાવી. ઈ કે આ પાપડ ભાંગી દે, એની વહુ કે એની વહુએ કીધું કે ભગવાને તમને હાથ નથી આપ્યા. ઈ કે તું મારી વહુ છું, હું કહું એમ તાર કરવું. ઈ કે વહુ છું એમાં મેં ક્યાં ના પડી, કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા કે તમને ભાંગી. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. હવે આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી ન હોય ભાંગી દે. ઈ કે સાના મને ખાઈ લો, ઘરમાં નકમ ખોટો વંટોળિયો સડાવો ચોરિયા. આ હમણાં ઓલું વાવાઝોડું આવ્યું ને, એ કલાક 2 કલાક રીવા ઘરમાંથી જે ઉભા થાય ને એ તો ઓલવાતા જ નથી. જેટલા એના ઠેકાણા હળગે હજી. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. ઈ કે નથી ભાંગી દેવાનો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે નોખા નોખા.
હવે કે સમાધાન કરાવો ને હવે પાપડ નો ભાંગે તમારથી બૈરા રે હવે આ ઘરમાંથી વંટોળિયા નો ચડાવ્યા કહેવાય તમે જોવો તો આમ બુસ્કોટ કંપે નાખ્યો હોય રિયા રિયા રાડ્યું પડતો રોટલા મોડું થયું મારી નાખી હવે ભાઈ કરતો હોય આ માંડ માંડ મેળ પડ્યો છે પછી શું કરે દીકરીઓ બિચારી હારા માવતરની દીકરી હોય કેરોસીન સાટે ને આપઘાત કરે પછી રબડ જેવા થઈ જાય પછી છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના અધવે છે ઘર ભાંગે પછી કપ પડે ઘટી માના પછી માયું રોટલા દે ત્યાં સુધી ન દે અરે હાચવો મારા રામ હાચવો આપણા ઘરનું જે બૈરું છે ને એ બાપુ તમે બૈરું બૈરું કરો છો એ લક્ષ્મી છે આપણી છે ને ખરેખર કુળદેવી ઈ છે તો જ ઓલી કુળદેવી રાજી થાય છે કુળ વધારે આ કુળ વધારે પણ એને હાચવો ને તો ઓલી કઈક દયા કરે તો કુળ વધે ઈ ચંગાવતી બાપુ આખા અખિલ બ્રહ્માંડના માલિકને આડી ફરીને કહે છે કે બાપુ બેહી જાઓ તમારે બીજો દીકરો જોઈ છે ને તેથી એક સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને તેથી અહીંયા માં ભગવતી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જેમ્યા વિના નહીં દો જાવા મારા બાપ મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ઈ ફાડી રાધીને તને ખવરાવું તું જા હજી અમને ઓળખ આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક સોંટી ગયો બસ કર માં બસ કર દીદી આ દીકરી આગળ થઈ હતી રામ તમે હું શું કરી શકવાના હતા પછી કે માગો 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 કાંઈ જોતું નથી કે અમારા ઘરે તું અહીંયાથી આય આવ્યો તું અમને શું દેતો તો એટલે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન એકવાર અમારો મહેમાન થઈ જા સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા અમારા ઘરમાં દાણા હશે ને તો તને રોટલો કરી દેશું દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું અને ઘરમાં દાણા પાણી કઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું પણ ભાઈડા કોક દી મહેમાન તો થા અમારો ઈ આપણા આશરાનો ધર્મ છે માગણ આવે ને ડેલીઓ આડી કરે એનું કામ નથી માય કાંગલા કહેવાય એનું કામ જ નથી રામ અને હું તો એમ કહું છું માગણ ને નહીં દો ને દવાખાને હાથો હાથ દેવા જવું પડશે ઈ તો અહીંયા ત્રાજવું લઈને જ બેઠો છે કોઈને ખુમારી હોય તો કાઢી નાખ હાથમ આઠમનો તહેવાર હોય હું તો એમ કહું ઝૂંપડામાં કોક રહેતા હોય લુગડા વગરના છોકરા ધૂળમાં રમતા હોય હાથમ આઠમનો તહેવાર હોય ને તમે કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા એ લુગડા વગરના છોકરાની માં હોય ને ઈ એમ કે થોડોક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલ નહોતું ને એટલે ઢેબરા ન બનાવ્યા અને જો મારો નાથ અપાવે ને એમાં ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને એમાંથી જે ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાને ઠાઠામ કરી ગયા હોય ને તોય મારો નાથ ન મારી શકે રામ કરવાની જરૂર તો આ છે પૈસા વાળાને તો સલામ મારવી પડે આપણા ગામનો હોય આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા નો મારી નડે અરે હું તો એટલા માટે કહું છું ધર્મ હું બેનું ના તમે ગયો તો હવાર સુધી દાખલા જ્યાં ધર્મ ધ્રુજો બાપુ આ હરિચંદ્ર રાજાએ તારામતીને વેચી નાખ્યા એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે ઈ કે આ દેહ નો ધણી તું છો તું કાપી નાખતો ભલે ને વેચી નાખતો ભલે બાપુ એના ઇતિહાસ થાય એમ નામ નો થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો છે અખતરા કરવા જલાની ઝૂંપડી આવ્યો ને ઈ જોડીને ઝંડો મૂકીને ગયો હજી આજની તારીખમાં આવ્યો નથી આજે વીરપુરમાં જાઓ તો ઈ જોડીને ઝંડો પીડ્યો છે તમારે જોવું હોય તો દર્શન કરી આવજો અખિલ બ્રહ્માંડના માલિકે હાથો હાથ વીરબાઈને આપ્યો છે આપણે એક આવડું મોટું ઘર લઈને બેઠા અને માગણને રોટલો ન દઈએ અરે ધિક્કાર કહેવાય આપણો મન ગયો આપણા ગયડા પાસે કાંઈ નહોતું પણ ભૂખ્યાના મોઢા નથી જોયા તઈ આપણે અત્યારે હિલોળા કરીએ છીએ ભલામણ એટલે સવારામ કહે છે દેહની માલિકો તમને તમારો અનુભવ થાય ને મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે ઈ અંદરથી જ્યારે નક્કી થાય ને તારે જ તમને બધી આ વાત વગર કીધે વાતો મગજમાં ઉતરવા માંડે એટલે સવારામ કહે છે